પાદરા શ્રીમાળી સોની સમાજે સતત ચોથા વર્ષે 2 દિવસીય પ્રવાસનું આયોજન કર્યું। પાદરા શ્રીમાળી સોની સમાજ દ્વારા સમાજ સંગઠિત થાય તેમજ એકતા અને સમરસતા જળવાઈ રહે તે અંતર્ગત બાળકો તેમજ નાના મોટા લોકો મળી સતત ચોથા વર્ષે 2 દિવસીય પ્રવાસ અંતર્ગત પાદરાથી નીકળી ધોળકા સાથે 12 જ્યોતિર્લિંગ પૈકીના એક એવા સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા, જેમાં ભજન કીર્તન સહિત સમાજના લોકો સાથે મળી ભક્તિના રંગી રંગાયા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન અજયભાઈ સોની, પરેશભાઈ સોની, સચિનભાઈ સોની સાથે અનિલભાઈ સોની તેમજ આગેવાનોએ કર્યું હતું। 2 દિવસીય પ્રવાસ દરમિયાન દર્શન કરી પાદરા પરત ફર્યા હતા। ઉલ્લેખનીય છે કે શ્રીમાળી સોની સમાજ દ્વારા વર્ષ દરમિયાન અનેકો ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે, તેમજ પુરુષો મહિલાઓ દ્વારા રમતગમતનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે। પાદરા શ્રીમાળી સોની સમાજ યુવક મંડળ તરફથી આ ચોથો ધાર્મિક યાત્રા છે દ્વારિકાધીશ રાજા રણછોડની। આજે દ્વારકા બધાએ દર્શન કર્યા, સમાજના લોકોએ રૂકમણી મંદિરના દર્શન કર્યા, બેટ દ્વારકાના દર્શન કર્યા અને રાજરાજેશ્વર મંદિર, પછી શામળિયાજીના દર્શન કર્યા, બાજુમાં ગોમતીજીના દર્શન કર્યા। ગોમતીજીનું જળ માથા પર ચડાવીને બધાએ અભિષેક કર્યો। આવતીકાલે અહીંયાથી અમારો સંઘ નીકળશે અને સોમનાથ લિંગના દર્શન કરીને સાંજે પાદરા પરત ફરશે। બધાને ખૂબ આનંદ થયો અને કાર્યકર્તાઓ અજયભાઈ, સચિનભાઈ બધાનો ખૂબ ધન્યવાદ। બહુ સરસ પ્રોગ્રામ કરે છે, સારું, ચલો ધન્યવાદ। પાદરા શ્રીમાળી સોની સમાજના સમગ્ર લોકો આ દ્વારકા મંદિરે આવ્યા છે અને ત્યાંથી દર્શન કરી અને નાગેશ્વર મંદિર, નાગેશ્વર રૂક્ષ્મણીજી અને ગોમતીજીના દર્શન કરી આવતીકાલે સવારે સોમનાથના દર્શન કરી અને પાદરા પરત થશે।